રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। રાજકોટ ક્ષત્રિય સમાજ ભવનમાં ધરણા પ્રદર્શન, પદ્મિની બા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓના ધરણા। પદ્મિની બા વાળાએ કર્યું છે અન્નજળનો ત્યાગ। રાજકોટમાં રૂપાલાનો વિરોધ યથાવત છે। ક્ષત્રિય સમાજના યુવાનો વડીલોએ લીધા શપથ, ટિકિટ રદ નહીં તો પાર્ટી વિરુદ્ધ મતદાનના શપથ લીધા। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો છે અડગ। રૂપાલાની અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજની અનોખી રણનીતિ સામે મહાસંમેલન। ધંધુકા રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે મહાસંમેલનને લઈને બેઠક યોજાઈ। 2 જિલ્લા અને 4 તાલુકાના 500થી પણ વધુ ક્ષત્રિય યુવાનો એકત્ર થયા। ધંધુકા બાદ 7 એપ્રિલે હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો યોજશે મહાસંમેલન। તમામ ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ કરશે। રૂપાલાના વિરોધ પર દાંતા સ્ટેટના રાજવીની પ્રતિક્રિયા। રિદ્ધિવરાજસિંહે વિવાદનો સુખદ નિર્ણય લેવા વિનંતી કરી છે। રૂપાલાએ 2 વાર માફી માંગી હોવાનું રાજવીનું નિવેદન। પાટણમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત। કાંકરેજ તાલુકામાં રાજપૂત સમાજનો વિરોધ। ભાજપનો પ્રચાર કરતી ગાડી રોકીને વિરોધ કર્યો। ગાડી રોકવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ રહી। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ। લોકસભા ચૂંટણીને લઈને કાલે ભાજપની બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલની બૂથ પ્રમુખ સાથે ચર્ચા થશે। લોકસભા ચૂંટણીમાં મતદાન સહિતના મુદ્દે કરાશે ચર્ચા। બૂથ પ્રમુખ સંમેલનમાં આગામી કાર્યક્રમ અંગે થશે ચર્ચા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં ભાજપના આગેવાનો સાથે બૃહદ બેઠક યોજશે। પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ રહેશે હાજર। તો બંને કાર્યક્રમો જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે હોટલમાં યોજાશે। આજે ભાજપની ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક। આ પહેલા મળેલી બેઠકમાં જનતા દ્વારા મોકલવામાં આવેલા સૂચનોની ચર્ચા કરવામાં આવી હતી। ભાજપ મેનિફેસ્ટો સમિતિની બીજી બેઠકમાં ભાગ લેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે। દિલ્હીમાં રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાશે આ બેઠક। મેનિફેસ્ટો પ્રથમ ચરણના મતદાન પહેલા થશે જાહેર। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો। કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે પ્રાથમિક સભ્યપદેથી સોશિયલ મીડિયામાં રાજીનામું આપ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં એનડીએના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। જમુઈમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે ઉત્તરાખંડમાં ચૂંટણી રેલી યોજશે। પહેલા પિથોરાગઢમાં અને ત્યારબાદ વિકાસનગરમાં ચૂંટણી રેલી યોજીને મત માંગશે। કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરાયેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરુપમ આજે નક્કી કરશે કે તેઓ કોંગ્રેસ છોડે છે કે કોંગ્રેસમાં રહે છે। ગીર સોમનાથમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ। કલેક્ટર દિગ્વિજયસિંહે પગપાળા ચાલી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા। જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફ્લેગ માર્ચ। સિંચાઈ માટે નર્મદાનું પાણી કેનાલોમાં ચાલુ રાખવાનો નિર્ણય લેતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં આજે રાહતના સમાચાર। 15 મે સુધી સરહદીય વિસ્તારોની કેનાલોમાંથી ખેડૂતોને પાણી અપાશે।
ભાવનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બન્યું લારીઓનું પાર્કિંગ સેન્ટર. બજારની તમામ લારીઓ રાત્રે પાર્કિંગમાં ખડકાતી હતી. 101 લારીઓ સીલ કરી મનપાની કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી. મનપા કોન્ટ્રાક્ટરને 50,000 સુધીનો ફટકારશે દંડ. ધોરણ 3 થી 8ના 50 લાખ જેટલા વિદ્યાર્થીઓની આજથી વાર્ષિક પરીક્ષા શરૂ. 32,000 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં 23 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે 7 માળની નવી હોસ્ટેલ બનશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણામાં સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ઠગાઈ મુદ્દે કોર્ટના હુકમ બાદ આખરે ફરિયાદ નોંધાઈ. ફેક્ટરીના એકાઉન્ટન્ટે ઇન્ડસ્ટ્રીઝને લગાવ્યો હતો ચૂનો. 2015ની ફેક્ટરી માલિક સાથે ઠગાઈ આચરી હતી. રૂપિયા 7.62 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ બારોબાર વટાવી દીધા. ડિરેક્ટરોનો સિક્કો લઈ પોતે ડિરેક્ટર હોવાની છાપ ઊભી કરી. રૂપિયા 2.5 કરોડ ચેકથી ઉચાપતનો કર્યો પ્રયાસ. અમરોલીના કોન્સ્ટેબલ સામે ક્રિમિનલ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ. કોન્સ્ટેબલ કિરીટ રસિકે પોલીસ ચોકીમાં લઈ જઈ યુવક અને તેના મામાને માર્યો હતો માર. તત્કાલિક પીઆઈ અને વિજય ગરડિયા રિક્ષા ચાલક વિરુદ્ધની ફરિયાદ રદ કરાઈ. નવસારીના આમટા ગામે એજન્સી દ્વારા વીજ ચોરી. સ્લેબ ડ્રેનના કામમાં એજન્સીએ વીજ મીટર જ નથી લીધું. વીજ મીટર વગર ડાયરેક્ટ લાઇનમાંથી વીજ ચોરી. સુરતના વરાછામાં બસ ચાલકે કાર અને રિક્ષાને અડફેટે લીધી. અકસ્માતમાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો. લખતરની વણા ચોકડી પાસે ટ્રક ખાડામાં ખાબકી. ટ્રક ખાડામાં ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાસ્મોની પાઇપલાઇન લીકેજ હોવાથી પડ્યા છે ખાડા. ટ્રક ખાડામાં ફસાતા તંત્રની કામગીરીની પોલ ખુલી. પાટણમાં એસીબીએ ટ્રેપ ગોઠવી લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ કરી. બુટલેગર મહિલા પાસે માંગી હતી 10,000ની લાંચ. ગીર સોમનાથમાં ગેરકાયદે ખનીજ સંગ્રહ કરનાર સામે તવાઈ. અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ખનીજનું જથ્થું સીઝ કરવામાં આવ્યું. રેતી, કપચી અને પથ્થરનો સ્ટોક કરતા વેપારી સામે કાર્યવાહી. કલેક્ટરે 2.55 લાખનો દંડ ફટકાર્યો. બનાસકાંઠાના ધાનેરામાં સીઆઈડી ક્રાઇમના દરોડા. 26.69 ગ્રામ સ્મેક ડ્રગ્સ સાથે 2 શખ્સની ધરપકડ કરવામાં આવી. ડ્રગ્સ વેચતા કિરાજી રાજપૂત દાના રબારીની ધરપકડ કરાઈ. 1.35 લાખના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ખંભાળિયામાં 3 શખ્સોએ સોના ચાંદીના વેપારી પર કર્યો હુમલો. લૂંટના ઈરાદે વેપારી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. બેફામ અસામાજિક તત્વો. પાલનપુરમાં માનસિક વિકૃતની કરતૂતનો વાયરલ વિડીયો સામે આવ્યો છે. માનસિક વિકૃતે 3 વર્ષની બાળકીની સાયકલ તોડી નાખી. 2 દિવસ પહેલા અપશબ્દ બોલતા તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. માનસિક વ્યક્તિ જામીન મળતા સ્થાનિકોમાં રોષ. આરટીઈ હેઠળ પ્રવેશથી અનેક વિદ્યાર્થીઓ રહેશે વંચિત. અત્યાર સુધી 5 વર્ષ પૂર્ણ કરનારને પ્રવેશ અપાતો હતો, જે હવે 6 વર્ષ પૂર્ણ કરનારને અપાઈ રહ્યો છે. ગત વખતે જે સીટો હતી તેમાં 25% કરાયું છે ઘટાડો. સીટો ઘટતા અનેક વિદ્યાર્થીઓને થશે નુકસાન. ક્ષત્રિય સમાજના સમર્થનમાં ભાજપના પૂર્વ મહામંત્રીનું રાજીનામું. જનકસિંહે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. બોટાદમાં સગીરા સાથે અશ્લીલ હરકત કરનાર આધેડ ઝડપાયો.
બરવાડા તાલુકાની શાળા નજીક અશ્લીલ હરકત કરી હતી. ઘટનાનો વિડીયો વાયરલ થતા આરોપી સામે નોંધાઈ હતી ફરિયાદ. આરોપી વલ્લી મામદની પોલીસે ધરપકડ કરી. સુરતમાં સગર્ભાની છેડતી કરનાર ઝડપાયા. પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. આર્મી મેનની સગર્ભા પત્નીની કરી હતી છેડતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. વલસાડની પારડી પોલીસને મળી સફળતા. 29 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. પૈસાની લેતી દેતીમાં માલિકની કરી હતી હત્યા. અમેરિકામાં ગુજરાતીઓનું શક્તિ પ્રદર્શન યોજાશે. 17 લાખથી પણ વધારે ગુજરાતી એક મંચ પર આવશે. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએનું આયોજન છે. 23 અને 4 ઓગસ્ટે યોજાશે યુનાઇટેડ ગુજરાતી સંમેલન. ગુજરાતમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગરોના નામ જાહેર. રાજસ્થાન ગુજરાતના કુલ 10 વોન્ટેડ બુટલેગરો પર ઇનામ જાહેર કરાયો. અનિલ ઉર્ફે પાડિયા, આશીષ પર 1 લાખનું ઇનામ તો 20,000થી પણ 1 લાખ સુધીના ઇનામની જાહેરાત. આત્મહત્યાની ઘટનાઓ મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે દેશમાં પ્રતિદિન 407 લોકો આત્મહત્યા કરે છે. 2017થી 2022 સુધીમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી. તો કોંગ્રેસે કહ્યું કે ગુજરાતમાં 3 વર્ષમાં 25,478 લોકો આત્મહત્યા કરી. તો વિદ્યાર્થીઓની આત્મહત્યા કેસમાં 21% વધારો થયો. અચ્છે દિનના વાયદાવાળી સરકારના રાજમાં ચિંતાજનક સ્થિતિ છે. વડોદરા પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓનો હોબાળો. સમયસર હોસ્ટેલ સમરસ હોસ્ટેલમાં જમવા મુદ્દે હોબાળો થયો. જમવામાં ઈયળો નીકળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ જમવાની ગુણવત્તા સામે ઉઠાવ્યા સવાલ. વડોદરાવાસી મનપાએ આપી મોટી રાહત. સિટી બસ ભાડામાં વધારો પરત ખેંચાયો. કોન્ટ્રાક્ટ સાથે બેઠક બાદ ભાડામાં વધારો પરત ખેંચાયો. મિનિમમ ભાડું 5 રૂપિયાથી વધારી 7 રૂપિયા કરાયું હતું. વડોદરામાં ઉનાળાના પ્રારંભે પાણીની પારાયણ. ફાજલપુરથી આવતી મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી પાણી કાપ. 4 લાખ લોકોને નહીં મળે પીવાનું પાણી અને છાણી વિસ્તારમાં 3 દિવસથી પાણી બંધ રહેશે. ભાવનગરમાં ધૂળેટીની જાહેર ઉજવણી બદલ દંડ. જાહેરમાં રંગોત્સવ ઉજવનાર સંસ્થાને 1.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. ગંદકી સાફ નહીં કરવા બદલ મનપાએ ફટકાર્યો દંડ. ડીસામાં પ્રથમવાર નર્મદાની નીર પહોંચ્યા છે. સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરાયા. તળાવો ભરાતા ધરતીપુત્રો ખુશખુશાલ. ઊંઝાના માર્કેટ યાર્ડમાં તમાકુનો ઐતિહાસિક ભાવ. ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુનો ભાવ 3200 પડ્યા. તો ઊંચો ભાવ બોલાતા તમાકુ વાવતા ખેડૂતોમાં ખુશી. નવી સિઝનમાં 25,000 બોરીની આવક થઈ. તો તમાકુના ઉત્પાદનમાં ઘટાડાથી નોંધાયો ભાવ વધારો. મહેસાણાની ભાવિના પટેલનું પેરાલિમ્પિક 2024માં સિલેક્શન. પેરિસ પેરાલિમ્પિક 2024માં ભાગ લેશે ભાવિના પટેલ. તો ટેબલ ટેનિસ પ્લેયર્સ વર્લ્ડ રેન્કિંગમાં ભાવિના 3જા સ્થાને છે. અત્યાર સુધી થયેલા સિલેક્શનમાં ભારતની એકમાત્ર ખેલાડી. નસવાડીમાં લાકડાની ઝોલીમાં સગર્ભાને પગપાળા લઈ જવાઈ. 2 કિલોમીટર સુધી ચાલીને સગર્ભા 108 સુધી લઈ જવામાં આવી. પાકા રસ્તાના અભાવે 108 અંદર ન જઈ શકી. તો સરકારના વિકાસના દાવાને ઉજાગર કરતો વિડીયો આવ્યો સામે. સુરત નેશનલ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું. ટેન્કરની ટક્કરે કન્ટેનર નહેરમાં ખાબક્યું. કન્ટેનર ચાલકનું ઘટના સ્થળે જ મોત. કોથાણ નજીક અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેનો આ બનાવ. વડોદરાના નંદેસરીમાં નંદેસરી જીઆઈડીસી હાઇડ્રોક્લોરિક એસિડનું ટેન્કર લીક થતા દોડધામ. એસિડ રસ્તા પર ઢોળાતા ધુમાડાને ગોટે ગોટા ઉડ્યા. ફાયરની ટીમ પાણીનો મારો કરી એસિડ ઠંડુ પાડ્યું.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ, મોટા ભાગના શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર. રંગીલું રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. રાજકોટમાં ગરમીનો પારો 38.7 ડિગ્રીએ પહોંચ્યો. અમદાવાદ, ગાંધીનગરનું તાપમાન 38 ડિગ્રી, ડીસામાં 36.2, વડોદરા 37.4 ગરમીનો પારો પહોંચ્યો. તો અમરેલીનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું. આકરી ગરમીની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે કરી બેઠક. કેન્દ્ર સરકારે ગરમી માટે જાહેર કરી એડવાઇઝરી. ગરમીમાં લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી. તો ચૂંટણી પ્રચાર માટે જતા કે બહાર નીકળતા સતત પાણી પીતા રહેવા સૂચન કરાયું. ઘરની બહાર નીકળો તો પાણીની બોટલ સાથે રાખો. પાણીની સાથે સાથે ફળો અને જ્યુસ પણ પીતા રહો. લીંબુ શરબત, લીંબુ પાણી પણ પીવાની સલાહ અપાઈ. તો હાલના સિઝનના ફ્રૂટો પણ ખાવાની સલાહ આપવામાં આવી. ગુજરાત સહિત 6 રાજ્યોમાં પડવાની છે આકરી ગરમી. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ. માવઠું થવાની શક્યતાને લઈ ખેડૂતોમાં ચિંતા. કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આજે બપોરે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલને આજે બપોર સુધીમાં તેમની લેખિત દલીલો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી જ નિર્ણય જાહેર કરવામાં આવશે. તાઇવાનમાં આવેલા ભૂકંપથી અત્યાર સુધી 9 લોકોના મોત થયા. 2 ભારતીયો લાપતા. ભારત સરકારે ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો. ચીનના કિન્હાઈના માંગ્યા શહેરમાં ભૂકંપ અનુભવાયો. તો રેક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મહામુકાબલો. પંજાબના બેટ્સમેન સામે ગુજરાતના બોલર્સની કસોટી થશે.